અંકલેશ્વર હાંસોટના ધરતીપુત્રોની જીવાદોરી વોન ખાડીમાં પ્રદૂષિત પાણી છોડાતા ધરતીપુત્રોમાં રોષ ફેલાયો હતો. ગતરોજ હાંસોટ કોંગ્રેસ પ્રમુખ દ્વારા જીપીસીબીની આગામી 15 દિવસ બાદ ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. બીજા દિવસે પણ પ્રદૂષિત પાણી વહેતા ઉમરવાડાના ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રદૂષિત પાણીમાંથી તીવ્ર વાસ આવતા ગ્રામજનો જીપીસીબી અને વહીવટી તંત્રમાં ફરિયાદ કરતા તંત્ર દોડતું થયું હતું. પ્રદૂષિત પાણીમાંથી તીવ્ર વાસ આવતા ગ્રામજનો જીપીસીબી અને વહીવટી તંત્રમાં ફરિયાદ કરતા તંત્ર દોડતું થયું હતું. અંકલેશ્વર અને હાંસોટમાંથી પસાર થતી અને ધરતીપુત્રોની જીવાદોરી સમાન વાન ખાડીમાં અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીના ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા વિજયસિંહ પટેલે કર્યો. ગતરોજ પત્ર લખી કર્યો હતો અને તેમણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. કાર્યવાહી ન થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા ઘણા વર્ષોથી અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીની ફેક્ટરીનું દૂષિત કેમિકલયુક્ત પાણી વાન ખાડીમાં ઠાલવવામાં આવે છે. આને કારણે વાન ખાડી નજીકના હાંસોટ, કઠોદરા, પારડી, કુડાદરા, રોહિત, વાલનેર, રાયમા, માલણપુર, કાંટાસાયણ, છિલોદરા, દંતરાઈ, વાંસનોઈ અને બડોદરા સહિતના ગામોના ખેડૂતોની લગભગ 2000 થી 3000 એકર જમીન બિન ઉપજાઉ બની રહી છે. ખેડૂતો વાન ખાડીમાંથી સિંચાઈ કરતા હોવાથી તેમના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ચોમાસા દરમિયાન વાનખેડે ઓવરફ્લો થતા ઝેરી કેમિકલયુક્ત પાણી બંને કાંઠા તરફ 1 થી 2 કિલોમીટરના વિસ્તારમાં ફરી વળ્યું હતું, જેમાંથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું હતું. વિજયસિંહ પટેલે ચેતવણી આપી છે કે જો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ તારીખ 3/10/2025ના રોજ અંકલેશ્વર ખાતેની જીપીસીબી કચેરી સમક્ષ ખેડૂતો સાથે ઉપવાસ આંદોલન પર ઉતરશે. બીજા દિવસે પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. પાનોલી જીઆઈડીસીને અડીને આવેલ આલુંજ તેમજ ઉમરવાડાની સીમમાં વાન ખાડીમાં રાસાયણિક પાણી વહેતું હોવા સાથે તીવ્ર વાસ આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આંખોમાં બળતરાની ફરિયાદ સાથે શ્વાસ લેવા માટે મોઢે રૂમાલ બાંધી નીકળવાની ફરજ પડી હોવાથી રોષે ભરાયા હતા. જાગૃત નાગરિક બેલીમ ગંગા દ્વારા આ અંગે જીપીસીબીએ તેમજ અંકલેશ્વર એસડીએમ અને મામલતદાર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જીપીસીબી દ્વારા મોનિટરિંગ ટીમ મોકલી સેમ્પલ કલેક્ટ કરવા મોકલ્યા હતા. જો કે મોડે સુધી ટીમ ન આવતા તેઓમાં વ્યાપક રોષ ફેલાયો હતો. વાનખાડી અંકલેશ્વરના 10 થી વધુ ગામો તેમજ હાંસોટના 18 થી વધુ ગામો માટે જીવાદોરી સમાન છે. તેઓ ખેતી તેમજ પશુપાલકો તેમજ અન્ય કામો પણ પાણીનો ઉપયોગ લેતા હોય છે. ત્યારે ખેતી અને જમીનને લઈ થઈ રહેલા નુકસાન ને લઈ તંત્ર પાસે પ્રદૂષિત પાણી છોડતા તત્વો અંગે કડક કાર્યવાહી અને તે પણ ત્વરિત ધોરણે લેવાની માંગણી કરી હતી. એકલું કેમિકલ આવે એમાં ઘન લાગે, બહુ ઘન લાગે, ગેસ લાગે. હા હા, મારું છે બધું. એને નુકસાન નથી થયું? થાય ને, નાહે છે ઢોળો ને આખો લાલ થાય, ઢોળો નાહે. જેની શું આવે? હા, પાણી ખાડી છે. તો